નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આપણે યુડાસ પ્લસ પર અપાર આઈડી ક્રિએટ કરવા માટે અપાર મોડ્યુલની અંદર ક્લિક કરી અને અહીંયાથી આપણે ધોરણ સિલેક્ટ કરતા અને અહીંયાથી તેનો ક્લાસ સિલેક્ટ કરી ગો પર ક્લિક કરતા એટલે આપણને આ રીતે એ ધોરણના બધા જ વિદ્યાર્થીની માહિતી જોવા મળતી, જેમાં આપણને એક્શન આપીને એના નીચે જનરેટ ઓપ્શન આપેલું છે, જે જનરેટ બટન આવતા હતા પહેલાં, જે આપણને અહીંયા શો કરતા હતા, પણ અત્યારે આપણને એ બટન શો થતા નથી, જેના કારણે આપણે ત્યાંથી અપાર આઈડી ક્રિએટ કરી શકતા નથી। તો હવે આપણે આ અપાર આઈડી શા માટે ક્રિએટ કરી શકતા નથી તે વિશેની વાત કરીએ તો અહીંયા તમે જનરેટ બટન પર ક્લિક કરશો ને તો આ રીતે આપણને એક નોટિફિકેશન જોવા મળશે, જેની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે જે આ તમારી પેન્ડિંગ પ્રોસેસ બતાવે તે પહેલાં તમારે પૂરી કરવાની છે, એટલે કે જીપી, ઈપી અને એફપી પહેલાં અપડેટ કરો, ત્યારબાદ જ તમારું જનરેટ બટન ઇનેબલ થશે। એ પહેલાં જનરેટ બટન ઇનેબલ થશે નહીં, એટલે હવે આપણે અપાર આઈડી ક્રિએટ કરવા માટે પહેલાં જીપી, ઈપી અને એફપી અપડેટ કરવા પડશે, ત્યારબાદ જ આપણે વિદ્યાર્થીનું અપાર આઈડી ક્રિએટ કરી શકીશું। તો હવે તમારે પહેલાં વિદ્યાર્થીનું જીપી, ઈપી અને એફપી અપડેટ કરવું પડશે, ત્યારબાદ જ તમે વિદ્યાર્થીનું અપાર આઈડી ક્રિએટ કરી શકશો। તો એ અપડેટ કરવા માટે તમારે સ્કૂલ ડેશબોર્ડ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે, એટલે આ રીતે ક્લાસ વાઇઝ સ્કૂલની માહિતી તમને જોવા મળશે, જેની અંદર આપ્યું છે આપણને કે ઇનકમ્પ્લીટ સ્ટુડન્ટ, તો બધા જ વિદ્યાર્થી આપણને ઇનકમ્પ્લીટ આપેલા છે। તો આપણે જે ક્લાસનું અપડેટ કરવાનું હોય તેના સામે આ વ્યૂ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે। તો હું અહીંયાથી ધોરણ 10 ના વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવા માગું છું, તો તેથી અહીંયા વ્યૂ એન્ડ મેનેજ બટન આપી તેના પર ક્લિક કરીશ। તો આ રીતે તમને તે ધોરણના બધા જ વિદ્યાર્થી જોવા મળશે, જેની અંદરથી મેં પહેલાં જ જીપી અપડેટ કરેલું છે, એટલા માટે મારે ઈપી અને એફપી અપડેટ કરવાનું બાકી છે, તો તેથી હું ઈપી પર ક્લિક કરીશ। તો તે વિદ્યાર્થીની બધી જ અહીંયા માહિતી જોવા મળશે, જેની અંદર તમારે આ માહિતી ફિલ કરવાની રહેશે, જો ભરેલી ના હોય તો તે માહિતી અહીંયા તમારે ભરવાની રહેશે। અહીંયા આપણને 4.2.3b લેંગ્વેજ ગ્રુપ એની અંદર પહેલાં પ્રોબ્લેમ જોવા મળતો હતો, પરંતુ મેં એમઆઈસીની અંદર ફોન કરી અને તે અપડેટ કરાવી દીધેલું છે, એટલા માટે અહીંયા મને લેંગ્વેજ ગ્રુપની અંદર અલગ અલગ લેંગ્વેજ જોવા મળે છે। જો તમે તે અપડેટ ના કરાવ્યું હોય તો એમઆઈસીની અંદર ફોન કરી અને પહેલાં તે લેંગ્વેજ ગ્રુપ એડ કરાવી દેજો, ત્યારબાદ જ તમે ઈપી અપડેટ કરી શકશો, બાકી તે અપડેટ કરી શકવાના નથી, જે માટેનો મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો। તો અહીંયાથી તમારે તમારું લેંગ્વેજ ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે, તો અહીંયાથી હું ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી સિલેક્ટ કરી લઈશ। તમારે જે લેંગ્વેજ ચાલતી હોય તે ધોરણની અંદર તે સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ અહીંયાથી હું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ। તો આ રીતે તમારું ઈપી સક્સેસફુલ અપડેટ થઈ જશે, તો તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે, એટલે અહીંયા તમે ફેકલ્ટી પ્રોફાઇલ એટલે કે એફપી પર આવી જશો। અહીંયા 4.3.1ની અંદર જો વિદ્યાર્થીને સુવિધા આપતા હોય તો યસ, ના આપતા હોય તો નો। તો અહીંયાથી આપણને મળે છે તેથી યસ। શું મળે છે તો ફ્રી ટેક્સ્ટ બુક, એટલે ફક્ત ચોપડીઓ એકલી જ મળે છે, આપણે યુનિફોર્મ, ફી, હોસ્ટેલ એવું કંઈ મળતું નથી। જે સુવિધા આપતા હોય તેના આગળ આપણે ટીક કરવાનું છે, એટલે કે ચેકબોક્સ પર ક્લિક કરવાની છે, અને જે સુવિધા ના મળતી હોય તેના આગળ આપણે ટીક કરવાનું નથી। 4.3.2 આપ્યું એ દિવ્યાંગ વિદ્યાર્થી માટે છે, એટલે અહીંયા આપણને એનેબલ જોવા મળશે નહીં। 4.3.3 આપ્યું એ પણ દિવ્યાંગ વિદ્યાર્થી માટે છે, જો વિદ્યાર્થી દિવ્યાંગ હશે તો યસ, ના હોય તો નો। આ પ્રમાણે તમારે વિદ્યાર્થીની બધી જ માહિતી અપડેટ કરવાની રહેશે, જે આપણે અગાઉના ધોરણમાં ભરેલી જ છે, તેથી તેની અંદર લગભગ કોઈ ફેરફાર હોતો નથી, પરંતુ કોઈ ચેન્જ હોય તો તે કરી અને આપણે અહીંયાથી સેવ પર ક્લિક કરવાની રહેશે। સેવ પર ક્લિક કરશો એટલે આ રીતે સક્સેસફુલનો મેસેજ જોવા મળશે, જેમાં આપણે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે। એટલે આ રીતે આપણને વિદ્યાર્થીની બધી જ માહિતી એટલે કે જીપી, ઈપી અને એફપી ની બધી જ માહિતી આપણે જે ફિલ કરી હતી તે અહીંયા જોવા મળશે, જેની અંદર આપણે તે ચેક કરવાની રહેશે। ચેક કર્યા બાદ કમ્પ્લીટ ડેટા પર ક્લિક કરવાની રહેશે। કમ્પ્લીટ ડેટા પર ક્લિક કરશું એટલે એના પછી આપણે વિદ્યાર્થીની કોઈ માહિતી ચેન્જ કરી શકવાના નથી, એટલે ધ્યાન રાખવાની કે વિદ્યાર્થીની માહિતી કમ્પ્લીટ ભરાઈ છે કે નહીં તે ખરાઈ કરી ત્યારબાદ જ કમ્પ્લીટ કરવાની, એના પહેલાં કમ્પ્લીટ કરવાની નહીં। જો એકવાર કમ્પ્લીટ કરી દીધી તો તેની અંદર આપણે ચેન્જ કરી શકવાના નથી। જેવા તમે ઓકે પર ક્લિક કરશો એટલે આ રીતે એક બીજું પોપઅપ જોવા મળશે, જેની અંદર બતાવેલું છે કે ડેટા કમ્પ્લીટેડ, એટલે કે એક વિદ્યાર્થીનો ડેટા કમ્પ્લીટ થઈ ગયો। જો તમારે અહીંયાથી જ બીજા વિદ્યાર્થીની પ્રોફાઇલ અપડેટ કરવી હોય તો અહીંયાથી તમારે નેક્સ્ટ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું, અને જો તમારે બીજા વિદ્યાર્થીની અપડેટ ના કરવી હોય તો ઓકે પર ક્લિક કરશો એટલે તમે બહાર નીકળી જશો। તો મેં તમને ધોરણ 10 આ પ્રથમ વિદ્યાર્થીનો ડેટા એટલે કે જીપી, ઈપી અને એફપી કમ્પ્લીટ કરીને બતાવ્યો, તો તમે આ પ્રમાણે બધા જ વિદ્યાર્થીનો ડેટા અપડેટ કરી દેશો, ત્યારબાદ જ તેનું અપાર આઈડી ક્રિએટ કરી શકશો। હવે આપણે ચેક કરી લઈએ કે જે વિદ્યાર્થીનું આપણે જીપી, ઈપી અને એફપી કમ્પ્લીટ કર્યું તેનું અપારની અંદર નામ બતાવે છે કે નહીં બતાવતું। તો અપાર મોડ્યુલની અંદર ક્લિક કરીએ, તેની અંદરથી આપણે અહીંયા ધોરણ 10 અને ક્લાસની અંદરથી સિલેક્ટ કરી અને ગો પર ક્લિક કરશું। આપણે જે વિદ્યાર્થીનું જીપી, ઈપી અને એફપી અપડેટ કર્યું તે વિદ્યાર્થીનું અહીંયા જનરેટ બટન આપણને ઇનેબલ જોવા મળે છે,
તો બધા જ વિદ્યાર્થીના જનરેટ બટન ઇનેબલ કરવા માટે તમારે બધા વિદ્યાર્થીનું જીપી, ઈપી અને એફપી કમ્પ્લીટ કરવું પડશે. ત્યારબાદ જ તેનું અપર આઈડી ક્રિએટ કરી શકશો. ત્યાર પહેલાં અપર આઈડી ક્રિએટ કરી શકવાના નથી. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો તમને યુડાસ પ્લસને લગતો કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો અપર આઈડીને લગતો કોઈ પ્રોબ્લેમ હોય તો તેના ડિટેલમાં માહિતીવાળા તમામ વિડીયો મેં પહેલેથી બનાવેલા છે, જે તમે ચેનલ પર જઈને જોઈ શકશો અને તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.